હેલો કહીજો. આમ આમ કીધે. આ જો કેટલા સ્વીટ છે. આ માટે તો એક લાઈક થઈ જાય. પાછી ખેડૂત પુત્ર ફેમિલીમાં તમારું સ્વાગત છે. એ ભાઈ બંધ થઈ જાવ, થોડીક વાર બંધ થઈ જાવ ભાઈ, બરોબર. બધા ગાડી બાડી બંધ કીજો, બરોબર. અને અહીંયા તમને પેલા કમળ દેખાડી દો અમારા ગામના, બરોબર. ને અત્યારે આપણે ક્યાં જવાના કિરણભાઈ? આપણે જવાના છે જાતપર ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. આ ચૈત્રી પૂનમ છે. બહુ મોટા સર્વ બારિયા ભાઈઓની મોટામાં મોટી પૂનમ છે, બરોબર. મોટી છે અમારો પરિવાર. અને આપણે જવાનું છે જાતપર. લગભગ 22 કિલોમીટર થતું છે કે ફરીને એટલું થાય ટૂંકમાં. દાઠા બહુ થી જાવ, પણ અમે શોર્ટકટ જાવ એટલે બહુ લાંબુ નહીં થાય. તો હવે તમને ટાઈમ વેસ્ટ કર્યો કે સીધા જાતપર મળી. હાલો જલ્દી, હાલો ચલો હાલો ગાડી પર બેસી જાઓ. હાલો અરણ્યું હતું, બોલો સોરી હું હતું રોજડું હતું. અરણ્યું સોરી ગાઈસ, અરણ્યું નહોતું, રોજડું હતું. ઘણી બધી ફેન ફોલોઈંગ જોઈએ છે, પણ માછલાની ફેન ફોલોઈંગ નહીં જોઈએ. આમ જો હોય એટલા બધા માછલા અહીંયા દેખાય, તમને ઝૂમ કરીને બતાડું. ને આ જુઓ, આવડાને બહુ શોખ હોય આવું નાની માછલીઓ જોવાનો. આ જો આપણા બધાય હવે આવી જાય તો હાથ ઊંધો કરી ના હોય એકવાર. એમ તો કરે હો ભાઈ, આપણા ભાઈઓ આપણને પાસ સપોર્ટ તો કરે વિડીયોમાં, એમ નહીં કે ભાઈ. એટલે તો અહીંયા હે ને અહીં તો કે ઈયરું ને એવું બધું હતું, પણ અત્યારે કાંઈ દેખાતું નથી. હાલો ભાઈજી ભાઈ, હાલો મોડું થાય. હાલો એ વિકા, હાલો ગાડી સ્ટાર્ટ કરો ભાઈ. આમાં હું આ જોયા જ કરવાનું છે ભાઈ. ના ભાઈ જાવું જ છે. આ બાજુ છે પાછા એ બધું ને જોવા દઉં. હાલો હવે જાય સીધા જાત પર આપણે. ને અહીંયા હે ને તલ્લી ગામમાં ભાવપૂર્વક હે ને બધાનું સ્વાગત કરે ભાઈ, આપણને બોલાવે. અરે હા જો ભાઈ સરસ મજાની હે ને સા આપણે તલ્લીમાં સરસ મજાની સેવા આપે છે. અને આપણે ટૂંકમાં તલ્લીથી નીકળાઈ ગયા છીએ ભાઈ, આપણે જાત પર પહોંચી ગયા હી. ને અહીંયા પબ્લિક તો ચૈત્રી પૂનમમાં તો તમને ખબર છે ઘણી બધી હોય. આપણે ઘણી બધી વાર આવી, પણ તેથી આપણે બ્લોગ ને એવું કાંઈ બનાવતા ન હોય. અને બહાર ગાડી મેકવી પડી. ક્યાં છે? બહાર પાર્કિંગમાં. એક તો ભાઈ હે ને કોટડાથી બધા ગામથી, પણ આમ મોસ્ટ ઓફ બારિયા પરિવાર છે. અને બાકી બધા ને બહુ વધારે પબ્લિક છે. આમ આડી પૂનમે આવી, પણ તેથી હે ને એટલી બધી પબ્લિક ન હોય. આ ચૈત્રી પૂનમ છે એટલે ભૂકા કાઢ નાખે એટલું પબ્લિક હોય. બધા દૂર ગામથી આવે, બરોબર, માતાજીના દર્શન કરવા. અને ભાઈ હા પણ જે 2015-16માં જે પૂનમ થતી ને ભાઈ, એની તો વાત જ અલગ છે. કારણ કે અમે હે ને ઓલા પરેલી હાલીને આવતા, ઠેઠ ખારમાંથી હાલીને આવતા. આઈલી હાલીને આવતા ઓલા પરેલેલા તો આઈલી અમે ખારમાં હાલીને આવતા હો. ને બહુ મજા આવતી. પણ એ પૂનમ ભરવાની તો વાત જ અલગ છે. અત્યારે થોડુંક બહુ હે ને બધું ચેન્જ થઈ ગયું હે. આપણા અનિલભાઈ ક્યાં છે? આપણા બીજા મિત્ર દેખ એવું છે. પબ્લિક એટલે આમ જો અહીં તમે બધા પબ્લિકમાં આવી જાઓ. પબ્લિક એટલે કાંઈ ન ઘટે. મેં તમને કીધું એમ ભાઈ 2016-17માં જે પૂનમ ભરાવતી ને એની તો વાત જ અલગ છે. આપણી માઇક નથી, બટ વિડીયો થોડો ક્લિયર આવી છે વધારે, કારણ કે આપણો ફોન વધારે બહુ કેપ્ચર કરે. ઓહો ઓછા ફોન મારો વિડીયો ક્લિયર નહીં આવે ને ભાઈ. પબ્લિક જુઓ તમે યાર એકવાર આપણા ગેટ ઉપર. તમે વાટે ઉભા હતા બધા? ઓહો બધા વાટે ઉભા હતા આપણી વાટે. પબ્લિક એટલે બહુ ગજબનો સમજો તમે. આઈને બધા ફાઇનલી પહોંચી જાય ને પબ્લિક એટલે કાંઈ ઘટે જ નહીં. ભૂકા કાઢ નાખે એટલું પબ્લિક છે. ને આપણી પાસે ને માઇક નથી, એટલે આપણે હે ને મોબાઈલ થોડોક ક્લોઝમાં રાખીએ, એટલે વધારે શું કહેવાય વોઇસ પકડે. અગર અહીંયા પબ્લિક અવાજ કરે, ફોન વગાડે તો અવાજ ન આવે ને. એટલે આપણે સીધા અહીંલી એન્ટર કરવું કે અહીંલી એન્ટર કરવું આપણે? હે આપણા નાના ફૂલકાઓ બસારા આમ કર્યું, પણ આપણે કેમેરો મારે હમવો તો એવા. આપણા મોટા ભાઈ ને બધા અહીંયા ઓલરેડી પોગી ગયેલા છે. એ પહેલાથી પોગી ગયેલા છે ભાઈ. આપણી મોડા તમે તમારે હા તો ભાઈ આપણે સીધા હવે બહુ વધારે બકવાસ નથી કરવી. આપણે સીધા માતાજીના દર્શન કરાવીએ, બરોબર. પછી આપણે બધાને આપણે શું કહેવાય આટા મારશું. આમાં બધે બહુ સરસ મજાનું આયોજન છે. અને સાંજે હતું શું કહેવાય, સાંજે શું હતું? ડાયરો હતો, સંતવાણી ડાયરો હતો. પણ એમાં આપણે ભોગી નહોતા કે અનફોર્ચ્યુનેટલી.
પણ અત્યારે તમને માતાજીના દર્શન કરવાનું તમને મજા આવશે હો. જો ફાઇનલી આપણે ભોગી ગયા છીએ. પબ્લિક જોવો યાર એ. તમને એમ થતું કે આમ શરમ નહીં લાગતી? શરમ હે નહીં ભાઈ, હે શરમ હે નહીં? શરમ હે નહીં ભાઈ? હે શરમ લાગે? શરમ થોડી લાગતી છે કાંઈ? હે શરમ જો અહીંયા અમે ભાઈ અહીંયા મોટા છે ને કાંઈ ભૂકા આપણે વિડીયો બનાવવાની શરૂઆત જ અહીંથી કરી તો શરમ જ ન લાગે આપણને. હે ઓહો ભાઈ, હવે સીધા માતાજીના દર્શન કરાવી દઉં તમને અને મજા આવી છે તમને. હાલો અહીંયા પોગી જાય છીએ આપણે ઉપર મંદિરમાં ભાઈ ગરદી હે થોડીક, પણ આપણે જોઈ જાય બરોબર. માતાજીના દર્શન ઝૂમ આઉટ કરીને તમને બતાડી બરોબર, દર્શન કરાવી. ને ભાઈ પબ્લિક એટલે આમ તો સૌથી મોટું રસોડું ભાઈ. બહાર બેહવું પડે હે, ઠંડો ઠંડો પવન, એટલી બધી પબ્લિક છે નોકી બહાર. પછી મીટિંગમાં એટલે લાઈન છે કે અમને એમ કે અંદર હશે લાઈન ભાઈ, બહાર લાઈન હે ભાઈ આખી. જો ભાઈ આપણે વિક્રમભાઈ તો ચાલુ કરી દીધું હે, હવે હું ચાલુ કરી દઈ, કારણ અંદર જીગા હે. જો કે પંખો વ્યવસ્થિત છે, પણ ભાઈ અમારી એવી ઈચ્છા હતી કે અમે ભાઈ બહાર બેસી. સરસ મજાની જો માતાજીનો પ્રસાદ છે. તો આયલી હવે આપણે જઈ બહાર બરોબર. ઘણો બધો આપણે આખો મંદિરનો શોટ ને બધું બનાવી લીધું છે. હવે આયલી બહાર માઇક લાવ્યો હોત તો વધારે અવાજ ક્લિયર પકડત, પણ માઇક નથી આપણી પાસે. નકર તો આપણે એટલો આગો રાખીએ તોય માઇક થી ક્લિયર અવાજ પકડે, પણ આપણે એવું પાસે રાખવો પડે કારણ કે માઇક નથી એ માટે. ને હવે જઈએ આપણે બહાર. અહીંયા નાના છોકરા મને જોવે છે, પણ એ એક્સપિરિયન્સ એક બહુ છે કે સોશિયલ એક્ઝાઇટી હોય આપણી કે ભાઈ આપણે વિડીયો બનાવી તો શું કહે એવું બધું. આપણે તો કાંઈ આવે નહીં, આપણે તો ઘણા સમયથી બનાવી છીએ. ને જો આપણો જ પરિવાર છે એવડો મોટો, બારિયા પરિવાર. આપણા પરિબેન હેલો કહેજો. મારા શું કહેવાય સૌથી વધારે ફેવરેટ સ્ટુડન્ટ હો. ને આવે ને ટ્યુશનમાં એટલે સીધા લખવા જ બેસી જાય ને જે લેસન કોઈ બધું લખી નાખે. હેલો કહેજો. આમ કીધે આ જો કેટલા સ્વીટ છે. આ માટે તો એક લાઈક થઈ જાય હો પાછી. હાલો અમે આમ જાય હો. આ મારા કાકા હે બરોબર, મોટા કાકા. અને આ હે કે એના સુપુત્ર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હા જો ભૂલી ન જતા. મારા કાકાને ભલે બોલવામાં થોડું બોલવું પડે, પણ આમ ભાવના કેવી છે કે ભાઈ મારો ભત્રીજો આગળ જાય. મારે થોડોક રોન નંબર લાગી જાય. ઋષિભાઈ અંદર છે, પણ બે ભાઈ હેરકત દેખાવા મળે હો ભાઈ. હાલો દર્શન કરી આવો, અમે કરી આવો. જો આપણા મિત્રો મળી જાય છે. ઓકે આપણા મિત્રો મળી જાય છે. સાઈડ શું કહેશો કાંઈ? રેડી લો વંદે. હાલો હવે આમ જઈએ. હવે આપણે આ ભાઈ એમાં લાલ થઈ ગયા છે કેમ કે હું કારનો આવતો હતો. હાલો ભાઈ હવે જાય. સુરતથી આપણો મિત્રો આવેલા છે થોડાક. કેમ છો? સુરત થી આવ્યા પૈસા મજામાં. મજામાં છે ભાઈ. આપણે કહ્યું છો સુરતી ભાષા થઈ જાય એકવાર. સુરતી ભાષા કેમ છો? સુરતી ભાષા હોય ને એડો ભા તારે માનતે કાઓ ને એવું નહીં આ ભાઈ, એવું નહીં. એવું નહીં આરે. ચાલ આવ્યા આપણે. ચાલ ડોબાઈ મને અહીંયા રન કરવા આવો ને તો તમારે ધ્યાન રાખવું પડે. આમાં પાછા ગોબા ઉડી જાય. મેં ભાઈ ટ્રાય મારી છે સુરતી ભાષા બોલવાની. આપણને તો કઈ આવડે નહીં. જો અહીંયા મિત્રો આપણે હાથ કુસા કરે છે. થોડાક ઝૂમ કરી નાખીએ. આવું બધું શું છે? આ બધું આમ તો એવું કામ કરે આજો કેમ પણ ડીએસએલઆર છે કે નહીં? ડીએસએલઆર ડીએસએલઆર છે કે નહીં? ધંધામાં પાટું કામ મારો. ચાલી બી એવા તો ભાઈ મેચ રમતા તરબત બરબત પીવું લાગે ભાઈ. આ ભાઈ ગમે એ રાંધી નાખ્યો. તમે એને કદાચ પાટિયાનું શાક બનાવવાનું કીધું તો એ બનાવી નાખે. બરફનું શાક બનાવવાનું કીધું તો એ બનાવી નાખે. ફૂકાત કાઢી નાખે. પણ તમે બનાવી નાખો. તમે ગમે એ રાંધી નાખો. રાંધી નાખો પાણા નહીં બનાવી નાખો. બાકી હું કહેવા આપણી પબ્લિકને ભાઈ સપોર્ટ કરજો ભાઈ બધે. મને લે ફરી જાવ એમનો હાલો બહુ
ભાઈ ઇન્સ્ટાગ્રામ ની અંદર 2 લાખ માણા ભૂકા કાઢ નાખ્યા ભાઈ. આપણે તો હજી આપણે ક્યાં કહીએ આપણે હાલે હા આપણથી મોટા આમ જોવો તમે આમ સિસ્ટમ જોવો તમે થઈ ગયા આપણો ત્રણ ભાઈ મેં શરબત બધાને લઈ દીધું છે પણ મારો હજી વારો નથી આવ્યો પીવાનો. આ જો આ બબ્બે ભાઈ તમને શરમ જેવો છાંટો છે. આ કલર કઈક બીજી ભાઈ નો લાગે નહીં હે કલર કઈક મજા આવી ગઈ. અમારો તો વાર જ નહીં આવ્યો યાર. હાલો હું જોઈ આવું ઓલા પર બની ગયું કે નહીં એમ. ઓલા પર અહીંયા આપણો વ્લોગ હે ને ભાઈ હાથ કટડો જ હોય કેમાં આમાં. હા તો ભાઈ હવે આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ અને વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી નાખજો. તો એમ ભાંગુ નાખમાં બધા તાડા ઉભા. આ તો બહાર માથું કાઢ્યું લે. હા ભાઈ જો એપ્રિલ આજ પહેલી તારીખ છે. આજ એપ્રિલ ફૂલ બનાવ્યું ભેગું હેડું આપણે આજે આ 2 તારીખ છે. આ જો ભાઈ થોડુંક મોડું થઈ ગયું. આ તો વાહી એપ્રિલ ફૂલ યાર વાહી એપ્રિલ વાહી એપ્રિલ ફૂલ કહેવાય ભાઈ. તો ભાઈ ઘણો બધો આનંદ કર્યો છે. બ્લોગ તમને કેવો લાગ્યો જરા કે કમેન્ટ કરી નાખજો અને લાઈક બરોબર. ઘણો બધો લાંબો થઈ ગયો છે અને બાકી તો કાંઈ નહીં. આપણી ખેડૂત પુત્ર ફેમિલીમાં જોડાઈ જજો. એના માટે તમારે શું કરવું પડશે? સબસ્ક્રાઈબ કરવું પડશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ નવા અંદાજ સાથે નવો વિડીયો અને ડેઈલી લાઈફ માટે બરોબર. થોડોક વિડીયો હમણાંથી ન નાખતો પણ આપણે એમાંય બી કન્ટિન્યુ થઈ જશું. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જોવા માટે થેન્ક યુ.